વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ મેરીગોલ્ડ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા। એક જ રાતમાં 4 મકાનોના તાળા તૂટ્યા છે। વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરના પોશ ગણાતા કલાલી વિસ્તારમાં આવેલી વિસેજા મેરીગોલ્ડ સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યું હતું। જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેમ તસ્કરો ખુલ્લેઆમ સોસાયટીમાં ફરી રહ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। સમગ્ર મામલે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે સોસાયટીના 3 થી 4 મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સોસાયટીમાં પ્રવેશતા એક મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 2 શંકાસ્પદ ઇસમો દેખાયા છે, જેમાં એક વ્યક્તિ ભગવા રંગના કપડામાં જોવા મળ્યો છે, જ્યારે બીજો હાથમાં બેલ્ટ લઈને આસપાસ પહેરો ભરતો નજરે પડી રહ્યો છે। આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તસ્કરો સામે કાર્યવાહી ન કરવાના કારણે ચોરો બેફામ બન્યા છે। અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। પોલીસે જણાવ્યું હતું કે 4 જેટલા મકાનોના તાળા તોડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જો કે કેટલીક મતબાલની ચોરી થઈ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને શહેરમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી રહી છે।